આજ રોજ ધનસુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરામાં 40મો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અમારા આમંત્રણને માન આપીને અરવલ્લી જિલ્લા કલેક્ટર માનનીય શ્રી પ્રશસ્તિ પારેખ મેડમ અને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક માનનીય શ્રી સૈફાલી વલવાલ મેડમ હાજર રહ્યા હતા. એ ઉપરાંત વિશેષ ઉપસ્થિતિ અથવા જેમની નોંધ લેવી પડે તેઓ ભાવેશભાઈ પટેલ, ખેડૂત અગ્રણી, દોલપુર કંપા, આજે હાજર રહ્યા હતા. એ ઉપરાંત ધનસુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી રાજુ કાકા, ટ્રસ્ટી શ્રી કાંતિ કાકા, મંત્રી શ્રી અતુલભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ શાહ તથા સમગ્ર સંચાલક મંડળ હાજર રહ્યું હતું. આજના આ વાર્ષિકોત્સવનો ઉદ્દેશ્ય તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું, નિવૃત્ત થયેલા અધ્યાપકોનું સન્માન કરવાનું અને એની સાથે કોલેજ મેગેઝિન સમન્વય એનું વિમોચન કરવાનું હતું. વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓ રંગારંગ પ્રોગ્રામનું પણ આયોજન કર્યું હતું અને વિદ્યાર્થીઓ થકી એ પ્રોગ્રામમાં પોતાનું પરફોર્મ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે ચેક વિતરણ, આર્થિક સહાય પણ કરવામાં આવી હતી. થેન્ક યુ. ભારત માતા કી જય. વંદે માતરમ.